ગીતાજી, ભાગવતજી, આ બધું સાંભળીને આખરે ફાયદો શું છે? આ બધું જ્ઞાન વાંચીને આખરે ફાયદો શું છે? કશું યાદ તો રહેતું નથી, એક શ્લોક પણ આપણને યાદ નથી રહેતો. ચલો આવી જ એક નાની અમથી મજેદાર વાર્તા સંભળાવું છું તમને. તમે પણ સાંભળજો, સાથે તમારા ફેમિલી મેમ્બર્સને અને ખાસ કરીને નાના બાળકોને પણ સંભળાવજો. એક નાનું અમથું બાળક હોય છે, દરરોજ પોતાના દાદાજી આગળ નવી નવી વાર્તાઓ સાંભળતું હોય છે, નવા ગીતાના પાઠ સાંભળતું હોય છે. એક દિવસ એ બાળક દાદાજી પાસે આવીને બેસી જાય છે અને દાદાજીને સવાલ કરે છે કે દાદાજી, તમે મને દરરોજ કહાની સંભળાવો છો, દરરોજ મને ગીતાજીના શ્લોક સંભળાવો છો, ગીતાનું જ્ઞાન આપો છો, પરંતુ આમાંથી મને કશું યાદ તો રહેતું નથી. એક પણ શ્લોક હજુ સુધીમાં મને યાદ નથી રહ્યો. તો આ કહાની, આ ગીતાજી સાંભળવાથી આખરે મને ફાયદો શું છે? ત્યારે દાદાજી કહે છે કે બેટા, મેં નીચે એક ડોલ મૂકેલી છે, એ ડોલ લઈને તું બાજુના તળાવમાંથી પાણી ભરી લાવ. નાનું અમથું બાળક ડોલ લઈને બાજુના તળાવ આગળ પાણી ભરવા જાય છે. જેવું દાદાજી પાસે પહોંચે છે, ડોલમાંનું બધું જ પાણી નીચે ઢોળાઈ ગયું હોય છે, કેમ કે ડોલની અંદર નાના નાના કાણાઓ હતા, એટલા માટે ડોલમાં પાણી ટકી શક્યું નહીં. દાદાજી ફરીવાર એ બાળકને કહે છે કે તું ફરીવાર દોડીને જા અને પાછું પાણી ભરીને લાવ. બાળક પાછું દોડીને જાય છે અને પાછું પાણી ભરીને લાવે છે, છતાં પણ પાણીમાં ટકતું નથી. આવું ઘણી વાર ચાલે છે. અંતે બાળક કહે છે કે દાદાજી, હું થાકી ગયો, આની અંદર કાણા છે, આખરે તમારા સુધી પાણી તો પહોંચવાનું નથી. ત્યારે દાદાજી કહે છે કે ડોલની અંદર તું જો, જ્યારે તે એ ડોલ લીધેલી હતી ત્યારે કચરાથી અને પૂરી રીતે ખરાબ ભરી હતી, ધૂળ માટીથી બધું જ એની અંદર હતું. અત્યારે ડોલ જો એકદમ ચોખ્ખી થઈ ગઈ છે, ચણાક જેવી. આપણી સાથે પણ કંઈક આવું જ થાય છે. ભાગવતજી, ગીતાજી આપણને ભલે સાંભળવાથી યાદ ના રહે, પરંતુ આપણો અંતરાત્મા, આપણું જે મન છે ને, એ ચોક્કસપણે શુદ્ધ થઈ જશે. શ્લોક યાદ રાખવા એ જરૂરી નથી, પરંતુ એ સાંભળ્યા પછી જે મન શુદ્ધ થાય છે, આત્મા શુદ્ધ થાય છે, મગજને જે શાંતિ મળે છે ને, એ કોઈ પણ જગ્યાએ તમને નહીં મળે. એટલે જ કહું છું કે ભાગવતજી, ગીતાજી અને આપણા ધાર્મિક પુસ્તકો જે સનાતન ધર્મના છે, એ સાંભળવા, એ વાંચવા ખૂબ જ જરૂરી છે. સાચું કહ્યું ને? જો તમને મારી આ કહાની ગમી હોય ને, તો શેર કરવાનું, કોમેન્ટ કરવાનું ના ભૂલશો. બાય. કાલે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે.